વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજરોજ યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસલક્ષી અને વહીવટી મુદ્દાઓને લગતી કુલ 8 દરખાસ્તોને મંજૂરી આપી છે। મહત્વનું એ છે કે મ્યુનિસિપલ કમિશનરની સિંગાપુર તાલીમ મુલાકાતને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજરોજ યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસલક્ષી વહીવટી મુદ્દાઓને લગતી કુલ 8 દરખાસ્તોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ કરાયેલા 6 નિયમિત કામો ઉપરાંત 2 વધારાની દરખાસ્તોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। બેઠકમાં ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સિટી એન્જિનિયરની કચેરી, સામાન્ય વહીવટી વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ચીફ ઓડિટરની કચેરી અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા સંબંધિત કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। ઉપરાંત વધારાના કામ તરીકે જનસંપર્ક વિભાગ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 2 દરખાસ્તો પણ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી, જેને ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં મહત્વના નિર્ણય તરીકે 23 થી 27 નવેમ્બર 2026 દરમિયાન સિંગાપુરમાં યોજાનાર અર્બન ડેવલપમેન્ટ ટુ વર્લ્ડ અ સ્માર્ટ નેશન વિઝન વિષયક નોલેજ કોર્પોરેશન પ્રોગ્રામ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મંજૂરી આપવામાં આવી હતી। જોકે આ મંજૂરી સામાન્ય સભાની અંતિમ મંજૂરીને આધીન રાખીને રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા અંગે દરખાસ્તને સ્થાયી સમિતિએ બહાલી આપતા હવે તેને સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે। એટલે કે મ્યુનિસિપલ કમિશનરની સિંગાપુર તાલીમ મુલાકાત અંગેનો અંતિમ નિર્ણય હવે સામાન્ય સભાની મંજૂરી બાદ જ લેવામાં આવશે। આજની સ્થાયી સમિતિની બેઠકની અંદર 6 કામ હતા અને 2 વધારાની દરખાસ્ત હતી। આ 8 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ તરફથી આવેલી કે ઊંચું ભૂગર્ભ સ્થળ જળ આપણે લેવા માટે ડીપ રિચાર્જ વેલ આપણે બનાવી રહ્યા છીએ રેન વોટર હાર્વેસ્ટિંગના અનુસંધાનમાં, એમની પાસે નાણાકીય મર્યાદા હોવાથી અને સમય મર્યાદા પૂરી થઈ ગયેલા હોવાથી સમય મર્યાદામાં એમનો વધારો કરીએ છીએ। બીજું સિટી એન્જિનિયર તરફથી જે હતી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે થઈને જે એજન્સીઓ રહી એની અંદર આપણે અત્યારે થોડા સુધારા વધારા કરીને વધારાની એજન્સીઓ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ શકે એ માટેની એક સુધારા વધારા માટેની દરખાસ્ત હતી, એને પણ આપણે મંજૂરી આપી છે। સામાન્ય વહીવટ તરફથી એક આપણને દરખાસ્ત હતી કે કમિશનર શ્રીને ગવર્મેન્ટ ઓફ સિંગાપુર એન્ડ જાપાન આ બેના કોમ્બિનેશનથી એક સ્પોન્સર પ્રોગ્રામ છે, તો એ સ્પોન્સર પ્રોગ્રામની અંદર જવા માટેની રજા છે। રોડ તરફથી વોર્ડ નંબર 16ની અંદર કપુરાઈ કેસર 45 વાળો જે રોડ રહ્યો એની અંદર કાચો પાકો રસ્તો બનાવવાની મંજૂરી છે। એક ઓડિટની દરખાસ્ત હતી અને એને ધ્યાનમાં લેવાની છે। અને બિલ્ડિંગ શાખા તરફથી બાકડા જે આપણે ચિપ્સવાળા બનાવવામાં આવે છે એને વધારાની નવીન ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા માટે જે કમિશનરની ભલામણ હતી એને મંજૂર કરેલી છે। વધારાની 2 દરખાસ્તની અંદર દશામાની આજે વિસર્જન રાતથી શરૂ થઈ જશે, તો એના માટેની જે કંઈ સગવડતા કરવી પડે, કોઈ ટેન્ટ, બેનર્સ, હોલ્ડિંગ, પીવાનું પાણી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અથવા તો જે કંઈ ફરજ ઉપર રહેનાર આપણા કર્મચારીઓ રહ્યા એ બધા માટે કંઈ વ્યવસ્થાની જરૂર કરવી પડે, આ બધા માટે ખર્ચની જે એક કમિશનર તરફની દરખાસ્ત હતી એને ધ્યાનમાં લઈને મંજૂરી કરેલી છે। એ ઉપરાંત બીજી એક દરખાસ્ત હતી કે જે સ્થાયી સમિતિમાં 7-8-26 3 નંબર ઉપર એક દરખાસ્તને આપણે ધ્યાનમાં લીધેલી હતી। એમાં અત્યારે કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાથી અને આખરી સુનાવણી હજી પડતર હોવાથી એ ઠરાવને અત્યારે આપણે રદ કરી રહ્યા છીએ।